જામનગરમાં ગરીબો માટેની યોજનાના લાભ પૈસાદારોએ મેળવ્યાનો ખુલાસો થયો છે। પુરવઠા તંત્રએ 10,558 રેશન કાર્ડ ધારકોની યાદી તૈયાર કરી છે। આર્થિક ક્ષમતા છતાં ગરીબો માટેનું અનાજ મેળવ્યાનો ખુલાસો થયો છે, તો તમામને નોટિસ મોકલવા માટેની તજવીજ પણ હાથ ધરાઈ છે। 6 લાખથી વધુ આવક ધરાવતા આસામીઓ રિટર્ન ફાઇલ કરતા હોવાનો ખુલાસો થયો છે। વાર્ષિક 25 લાખનું ટર્નઓવર ધરાવનારના ડેટા તૈયાર કરી પુરવઠા વિભાગને સોંપાયા છે। 7 દિવસમાં ખુલાસો આપવા રેશન કાર્ડ ધારકોને તાકીદ કરાઈ છે અને જો તેઓ જવાબ નહીં આપે તો નિયમ મુજબની કાર્યવાહી કરવાની ધમકી પણ પુરવઠા અધિકારીએ આપી છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જીએસટીમાં વાર્ષિક 25 લાખનું ટર્નઓવર ધરાવતા વ્યક્તિઓનો ડેટા એકત્ર કરી પુરવઠા વિભાગને સોંપવામાં આવ્યો છે। ડાયરેક્ટર તરીકે કોઈ વ્યક્તિ અથવા રાશન કાર્ડ છે, કોઈ જેનું ઇન્કમ 6 લાખથી વધારે છે, 25 લાખથી વધારે ટર્નઓવર ધરાવતા હોય અને જે નિયમ અનુસાર જે જમીન હોવી જોઈએ તેના કરતાં વધારે જમીન ધરાવતા હોય તેવા લાભાર્થી અને રાશન કાર્ડને જામનગર જિલ્લામાં નોટિસ આપવાની પ્રક્રિયા ચાલુ છે। 7 દિવસમાં અમે એમનો ખુલાસો માગશું અને જો ખુલાસો નહીં આપે તો એ સરકારશ્રીના જે પરિપત્રની જોગવાઈ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું।